આપણે જોયું કે ભાઈ ભગવાનનું જેમ કહે કે શું છે કે ધર્મ રક્ષકપણું છે. ભગવાન એમ કહે કે અવતાર ધારણ કરે છે, જેનાથી એમ કે વેદાદી શાસ્ત્રોનો ઉદ્ધાર કરે છે, જેને ભગવાનનું ધર્મ રક્ષકપણું કહે છે. હવે આપણે આગળ જઈએ. આજે એમ કહે છે, હે સુકૃત પ્રિય, જેમને છે એવા ભગવાન પ્રભુ એટલે ધર્મ સ્થાપનમાં સમર્થ એવા તમો વિશદ ધર્મપથ એટલે ધર્મરૂપી પથ માર્ગ તેને ધર્મપથ કહેવાય. ઇષ્ટ અર્થને પ્રમાણનારો છે, માટે ધર્મપથ કહે છે. એવો ધર્મપથ શ્રેય અને પ્રેય એવા બે પ્રકારનો છે. જે અભ્યુદયના સાધનભૂત જ્યોતિષોમાદિક છે તે પ્રેય કહેવાય, અને નિશ્રેયસના સાધનભૂત વિજ્ઞાન છે તેને શ્રેય કહેવાય. તેમાં જે પ્રેય પદ છે તે વિશદ નથી, એટલે તે માર્ગે ગતિ કરનારાને આત્મા પરમાત્મા વ્યક્ત જણાતા નથી. કારણ કે આ તો ફક્ત આત્માને દેહથી ભિન્ન નિત્ય કરતા ભોગતા જાણે છે, પણ પરમાત્માનો જે કિંકર છે એમ જાણતો નથી. તેમ પોતાના સ્વામી પરમાત્માને પણ જાણતો નથી. માટે પ્રિય પથ વિશદ નથી. શ્રેય પથમાં પ્રવર્તેલાને તો પોતાના આત્મા અને પરમાત્મા વ્યક્તપણે જણાય છે. માટે ધર્મપથ શ્રેયો માર્ગ વિશદ છે. એવો જે પોતાનો આત્મા અને પરમાત્માના વિજ્ઞાનપૂર્વક વિશદ ધર્મપથ તેને સર્વથા રક્ષણ કરવા માટે પૃથ્વી ઉપર પોતાના રૂપથી તથા વ્યાસાદિક રૂપથી પ્રગટ થઈને તેનો બોધ કરનારા સમગ્ર શાસ્ત્ર પુરાણ અને સદાગમો કે જેને યુગાંત એટલે પ્રલયકાળે વિલીન થઈ ગયેલા અને યુગાંત એટલે કલિયુગથી ઉપહત થયેલા હતા, તેને બહુધા સમ્યક પ્રવર્તાવો છો. બહુ ઇઝી છે એકદમ. બરાબર, ઇઝી ને? મોડે થઈ ગયું ને આખું? મોડે થઈ ગયું ને? બોલ ચાલ ગંજમ, બોલ ચાલ. આવી જા તું બોલીએ તમે આવો ઉપરથી ગયું બધું. ચાલો આપણે કઈ નહીં, મને મોડે થઈ ગયું. બરાબર. આમાં શું કહ્યું છે? વિશદ ધર્મપદની આખી વ્યાખ્યા આપી કે ભાઈ ધર્મપદ વિશદ કેવી રીતે હોઈ શકે? ધર્મપદ એટલે ધર્મનો માર્ગ, વિશદ કેવી રીતે હોય સમજો. વિશદ એટલે કઠણ, અઘરો. તો એમ કહે કે ધર્મપદ એટલે ધર્મ તરફ ચાલવાનો રસ્તો, એને ધર્મપદ કહેવાય. એ ધર્મપદ બે પ્રકારનો કયો, એક પેય અને બીજો શ્રેય. પેય ધર્મપદ એટલે શું કે જે તમને જ્યોતિષ તો હોમાદિક આપણે આ યજ્ઞ યાગાદિક જે કંઈક કરીએ, અને પેય એટલે શું કે એના બદલામાં એ તમને આ લોક અને પરલોકમાં સુખી કરે. એટલે તમને જે કંઈ જોઈતું હોય, તમારી જે કંઈ મનોકામના હોય એ પૂરી કરે. બરાબર. આ યજ્ઞ યાગાદિક તમે જે કંઈ કરો ને એના દ્વારા એ પૂરી થાય, એને પેય ધર્મપદ કહેવાય. બરાબર. બીજો છે શ્રેય ધર્મપદ. હવે શ્રેય ધર્મપદ એટલે શું? તો પેય અને શ્રેયમાં પહેલાં એક સૌથી મોટો ફરક સમજી લો. પેય ધર્મપદમાં આત્મા અને પરમાત્મા બંનેનું અલગ અલગપણું, જુદાપણું જે છે તે બતાવ્યું નથી. એમાં એક જ વસ્તુ છે કે તમે પોતે એટલે આત્મા પોતે જે પણ કંઈ યજ્ઞ યાગાદિક પોતાની મનોકામના પૂરી કરવા માટે કરે, એના ફળ રૂપે એને એમ કહે કે યજ્ઞ યાગાદિક દ્વારા જે કંઈ સુખી થવાનો માર્ગ હોય આ લોકને પરલોકને વિશે, એ માર્ગ એને મળી ગયો અને એના દ્વારા એ સુખી થાય. જે કંઈ કરે એના દ્વારા. ટૂંકમાં કહેવાનો મતલબ એવો છે કે તમારે સુખી થવું હોય તો ધર્મપથ પર જવું તો પડે. સમજો, બહુ ઊંચી વાત છે આ સમજવું બહુ જરૂરી છે. આની અંદર બહુ મોટું ચાલે એવું છે, આને ખેંચે તો બહુ લાંબુ ચાલે એવું છે. એટલે કહેવાનો સાર એવો છે અહીંયા કે ભાઈ તમે શાસ્ત્રોમાં જે કોઈ ધર્મ નિયમ કયા વિધિ નિષેધરૂપ એનું પાલન કરો છો, એના બદલામાં જ તમને સુખની પ્રાપ્તિ થાય છે. એ તમે રાવણને લઈ લો કે કંસને લઈ લો કે હિરણ્યકશિપુને લઈ લો કે શિશુપાલને લઈ લો કે બીજા કોઈ અસુરને પણ લઈ લો કે કર્ણને લઈ લો, એને આ લોકમાં એમને પણ જે તમને યજ્ઞ યાગાદિક દ્વારા જ એમને પણ આ સુખની પ્રાપ્તિ થયેલી. એટલે ધર્મપથને તો એ લોકો પણ માનતા હતા, પણ શ્રેય પથને એ લોકો ન ઓળખતા હતા. કેમ? આત્માથી વિભિન્ન એટલે આત્માથી જુદા જે પરમાત્મા જે છે કે જેના દ્વારા એ જે ધર્મ તમે પાળો છો એના ફળ રૂપે તમને જે શ્રેયની પ્રાપ્તિ કરાવે છે, એટલે મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, એ પરમાત્મા તત્વને આ બધા નહીં જાણતા હતા. એટલે મારે જે વચનામૃતમાં એક જગ્યા પર કહ્યું છે કે ધર્મ તો એમ કહે કે જરાસંઘ કર્ણ આદિ એમ કહે કે કેમાં અસુરોમાં પણ હોય, એને કરીને કંઈ બહુ વિશેષ નથી. પણ જે દૈવી જીવાત્મા છે, જે ભગવત ભક્ત છે, તે ભગવાનની આજ્ઞાથી કોઈ દિવસ વિપરીત વર્તતા નથી. એટલે જે શ્રેય પથને પદ ઉપર ચાલનારા છે, જે મુમુક્ષુઓ છે, એ શ્રેષ્ઠ છે. હવે સમજ પડી? બાઉન્સર ગયો, માથા પર વાગી ગયું.
સમજ પડી ભાઈ શું આવ્યું તે? બોલી શકશો કે શું આવ્યું? બોલી તો નહીં શકાય, અઘરું કામ છે. બોલી શકશો તમે અશોકભાઈ? બોલો ચાલો. ધર્મપદ પર ચાલવાથી માણસ સુખાકારીને પ્રાપ્ત કરી શકે. સાચી વાત. પણ એ માર્ગ રહ્યો ત્યારે અસુર પણ બની શકે. જ્યારે શ્રેય પદ એવું છે કે એને માર્ગે ચાલનારો સુખી પણ થાય અને એ મુક્તિને પણ પામે. એટલો જ બહુ સાચી વાત કરી, બરાબર પકડી લીધો એમે. બરાબર મુદ્દા પરથી જે વાર્તા હોય ને એમાં મુદ્દા ગ્રહણ કરી નાખો. સુખની જે પ્રાપ્તિ તમને થાય છે એ તો તમારામાં થોડો ઘણો જે ધર્મ હોય એને કારણે જ થાય છે, સમજજો. એટલે તમે તમારા સ્વાર્થ માટે જે કંઈ ધર્મનું આચરણ કરો, અનુસરણ કરો સ્વાર્થ માટે, એ કંઈ બહુ મોટી વાત નથી. એ તો પેય છે, સમજજો. તમે જે કંઈ યજ્ઞ હોમાદિક જે કંઈ કર્યું એ તો આસુરીજનો પણ કરે છે સુખી થવા માટે. એ તો એક જાતનો વેપાર છે. પણ મુખ્ય વસ્તુ શું છે આમાં? ધર્મપદ કયો? વિશદ કયો? આત્મા પરમાત્માના જ્ઞાનરૂપ ધર્મપદ જે છે તે વિશદ કયો? કારણ કે એમાં શું છે? શ્રેય મેળવવા માટે તમારે શું પરમાત્માની ભક્તિ કરવી પડે. ભાગવત ધર્મ છે એનું અંગીકાર કરવું પડે. હવે આ તમને ખબર કેવી રીતે પડે કે આ પેય કરતાં શ્રેય શ્રેષ્ઠ છે? તો ભગવાન દ્વારા ખબર પડે. કેવી રીતે? ભગવાન અહીંયા અવતરણ ધારણ કરે ત્યારે ભાગવત ધર્મનો પ્રચાર પ્રસાર કરે. શાસ્ત્રો દ્વારા ખબર પડે. કેમ? ભગવાન જેવા ચરિત્ર કરે એ જ ચરિત્રો બધા શાસ્ત્રોમાં, અને એ શાસ્ત્રોમાં ભગવાનના ચરિત્ર દ્વારા ભગવાન જે ભાગવત ધર્મ અને એકાંતિક ધર્મનું શું કરે? પ્રવર્તન કરે. એના દ્વારા તમને ખબર પડે કે શું છે ધર્મપદ કેવો છે? વિશદ છે. તે વિશદ કયો છે? આ રહ્યો. કયો ધર્મપદ વિશદ કયો? ભાગવત ધર્મના અનુસરણ વાળો, બરાબર? જેમાં આત્મા પરમાત્મા બંનેનું વિભિન્નપણું બતાવેલું. ચાલો પાછું એકવાર વાંચું જો શ્રેય પદ વાળું. પેલાનું તમને કહું પહેલા પેય વાળું. કારણ કે આ તો ફક્ત આત્માને દેહથી ભિન્ન નિત્ય કરતા ભોગતા જાણે છે, પણ પરમાત્માનો એક કિંકર છે એમ જાણતો નથી. એટલે ભગવાનનો સેવક નથી આ. ભગવાનનો સેવક કોણ હોઈ શકે? દાસ કોણ હોઈ શકે? જે ભગવત ભક્ત હોય એને જ ભગવાનનું કિંકરપણું કે દાસપણું મંજૂર હોય. દુર્યોધન હતો, એમાં પણ થોડો ઘણો ધર્મ હતો, કે જરાસંઘમાં પણ હતો, પણ એ ભગવાનના સેવક નહીં હતા. જરાસંઘે એટલે તો બિચારાએ બ્રાહ્મણ સમજીને તો પેલા 3 જોડે યુદ્ધ માંગેલું. પેલા 3 અર્જુનજીને એ આવેલા ત્યારે એને યુદ્ધ આપેલું. પેલા 3 તો બ્રાહ્મણ બનીને જ આવેલા ને, શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુનજી ને ભીમસેનજી. અને જરાસંઘ પણ એવો હતો કે જે બ્રાહ્મણ આવે એને કદાપી નિરાશ નહીં કરતો હતો. એટલે ધર્મ તો એનામાં પણ હતો, સમજજો. પણ ભગવાનના ભક્ત ન હતા એ લોકો, બરાબર? એટલે પેય પદ પર તો ચાલનારા હતા, પણ શ્રેય પદ પર ચાલનારા હતા નહીં. એટલે પછી શું કહ્યું તે સાંભળો. એ પ્રેય પદ વિશદ નથી. આની પર તો ઘણા લોકો ચાલતા હોય. તો વિશદ શું છે તે સમજો. સે પ્રત્મા પ્રવર્તાલે ને પ્રવર્તેલાને તો પોતાનો આત્મા અને પરમાત્મા વ્યક્તપણે જણાય છે. વ્યક્તપણે એટલે જુદા જુદા જણાય છે. પેલો તો શું માને છે? હું કરું છું ને મને મળે છે. ઘણા નહીં કહેતા એવા તો, એ તો મેં મહેનત કરી એટલે મને મળ્યું ને. હું મહેનતું છું, હું સ્માર્ટ છું, હું હોશિયાર છું એટલે મને મળ્યું. આઈડિયા આવ્યો? પ્રિય પદ વાળો શું કહે કે મેં બધું મેળવું છે. એ પરમાત્માને નથી માનતો. એ તો મેં જ્યોતિષ તો હોમાદિક કર્યા ને એના બદલામાં મને ફળ મળ્યું. એમાં ભગવાન કા વચ્ચે આવ્યા? સમજ પડી? ત્યારે આ શ્રેય પદ વાળો શું કહે છે કે ભાઈ વિશદ છે. કેમ કે એવો જે આત્મા પરમાત્માના વિજ્ઞાન પૂર્વક ભગવાનનું એને જ્ઞાન છે, આત્મા પરમાત્મા બેવનું વિશદ ધર્મપદ, તેને સર્વદા રક્ષણ કરવા માટે પૃથ્વી ઉપર પોતાના રૂપથી, એટલે ભગવાન આવો જે માર્ગ છે ને વિશદ ધર્મપદ કયો? શ્રેય માર્ગ રૂપી. એના રક્ષણ માટે ભગવાન પોતે સાક્ષાત આવે, જેમ અહીંયા શ્રી હરિ રૂપે આપણે આવેલા તે. અને વ્યાસાદિક રૂપથી પ્રગટ થઈને બોધ કરનારા સમગ્ર શાસ્ત્ર પુરાણ અને સદા યુગોમાં, સદા આગમ કહેવાય અહીંયા. આગમો એટલે વેદો. આ રહી ગયો છે લખવાનું, ગમો લખેલું છે. ગમ એટલે તો પેલું હિન્દીમાં દુઃખ થઈ જાય. આગમો આવે. પોલતેન આપજો નહીં કોઈ. સોરી હે ભાઈ, તમને લોકોને ધ્યાનમાંથી ઉઠાડી નહીં કરે. અહીંયા લખવું પડશે. આગમો હા, કે જે યુગાંત એટલે પ્રલય કાળે વિલીન થઈ ગયેલા.
એટલે સમજી ગયા ને, યુગનો અંત થાય, પ્રલયકાળે એ વેદો પણ બધા વિલીન થઈ ગયા હોય, માયા જ્યારે એના ગર્ભમાં હોય ત્યારે તો બધું કાર્ય ચાલ્યું છે, એટલે વેદ પણ પોતે અંદર લીન થઈ જાય. અને યુગાંત એટલે કળયુગથી ઉપહત થયેલા હતા, યુગમાં અત્યારે અંત પામેલા છે આ યુગને કારણે. બરાબર, કળયુગના અત્યારે વિશેષપણાને કારણે અત્યારે તમને કોઈ ધર્મ દેખાતો નથી. વેદની અંદર વેદ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે વિધિ નિષેધને પાલન કરનારા લોકો ઓછા છે. એટલે યુગાંત એટલે શું? યુગને કારણે અંત પામેલા. એવો કયો યુગ છે? કળયુગ છે. એટલે કળયુગને કારણે શું ઉપહત થયેલા હતા, તેને બહુધા સમ્યક પ્રવર્તાવો છો. બરાબર, એને ભગવાન શું જેવા છે, સમ્યક એટલે જે જેવું છે તેવું, એવી રીતે તમે પ્રવર્તાવો છો. આ સ્થળે શાસ્ત્ર શબ્દથી સ્વતઃ શાસન કરનારો હોવાથી વેદ જાણવો. શાસ્ત્રો કોઈ બીજા નહીં, વેદને શાસ્ત્ર કયા. આપણે ત્યાં શાસ્ત્રોની ડેફિનેશન વેદથી જ શરૂઆત થાય છે. વેદને જે માન્ય રાખે એ બીજા શાસ્ત્રો માન્ય, વેદને જે માન્ય ન રાખતા હોય એ બીજા કોઈ શાસ્ત્ર નહીં. એ બધા જય સ્વામિનારાયણ, એને બધાનો તમારે હોળી કરી નાખવાની. જે શાસ્ત્રોમાં વેદને અનુરૂચિને, જે એને અનુલક્ષમાં રાખીને જે વાત નહીં કરી હોય, વેદને ન માનતા હોય, સનાતન સંસ્કૃતિવાળા એ શાસ્ત્ર વાંચવાની કોઈ જરૂર નથી. એની હોળી કરી નાખવાની દિવાળીમાં જ. ભગવાન વ્યાસજીએ જે શાસ્ત્રનું અનુમોદન કર્યું હોય એ શાસ્ત્રને અનુરૂપે જ બીજા શાસ્ત્રો વર્તતા હોય, એ પ્રમાણે વર્તતા હોય તેને માનવાના. બીજા કોઈ શાસ્ત્ર નથી, કારણ કે વેદ સ્વતઃ પ્રમાણ છે. સમજો, એને કોઈ પ્રમાણની જરૂર નથી. એટલે શાસ્ત્ર શબ્દથી અહીંયા વેદો જ લીધા છે, બીજું કંઈ લીધું નથી. બરાબર, એટલે શું કહ્યું? વેદ જાણવો. પુરાણાદિકની શાસનતા વેદ પૂર્વક મૂળક જાણવી. જો પુરાણને જે માનીએ છે, પણ કેમ? વેદનું મૂળ છે અંદર, વેદથી વિરુદ્ધ નહીં જતા. એટલે મહારાજે કહ્યું પદ્મ પુરાણનું ઉદાહરણ નહીં આપતા, નહીં તો અમે ન માનીએ. એમાં પાછળથી પ્રક્ષેપ કરેલો છે. વચનામૃત વાંચો તો ખબર પડે તમને. જો હું તમને હજુ પણ કહું, ઘરમાં જે કંઈ વાંચો ને ધ્યાનથી વાંચજો, વેટ નહીં ઉતારતા. એક એક વસ્તુ વાંચો, ધ્યાનથી વાંચો. એમાં શું છે કે તમે 10-15 વર્ષ આવી રીતે બધા શાસ્ત્રો ધ્યાનથી વાંચતો ને, તો આવી જગ્યા પર કે કોઈ જગ્યા પર શ્રીજી મહારાજ કે સતાનંદ સ્વામી આદિ મોટા શું કહેવા માંગે તો તમને બધા પૂર્વાપરના સંબંધ ખબર પડશે. સંપ્રદાયમાં 90% લોકોને સંપ્રદાય કેમ છે ને એ જ નહીં ખબર. એટલે બધા પોતપોતાના હિસાબે બધી ખુલ્લી તલવારો ચલાવે છે. સંપ્રદાય કેમ છે, શ્રીજી મહારાજે આ સંપ્રદાયનું સ્થાપન કેમ કર્યું છે એ જ નહીં ખબર 90% લોકોને. બોલો, અભિમાન નહીં કરતો, બહુ સાચી વાત કહું છું. એટલે જ બધી ખોટી આકાશમાં તલવારો ચલાવે છે, બધી પોતપોતાના હિસાબે. જરા રૂટમાં જાય ને, મૂળમાં, સંપ્રદાયના મૂળમાં જાય. સંપ્રદાયના મૂળ કેમાં રહેલા છે? તો સત્સંગી જીવનમાં રહેલા છે, શિક્ષાપત્રી અર્થદીપિકામાં રહેલા છે. સમજો આ સંપ્રદાયનું પ્રવર્તન કેમ કર્યું, આ ખબર પડી તમને. આને કારણે પ્રવર્તન કરેલું છે, શ્રેય કરવા માટે. વિશદ એવા ધર્મપદના શું પ્રચાર પ્રસાર માટે, ભાગવત ધર્મના પ્રચાર પ્રસાર કરવા માટે. જે સનાતન સંસ્કૃતિ, જેનું વેદ મૂળક જે છે એના પ્રચાર પ્રસાર કરવા માટે. હવે વેદ મૂળક સંસ્કૃતિની અંદર વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી ને સૂર્ય, આ 5 દેવ મુખ્યપણે માનવાના કયા છે સનાતન સંસ્કૃતિમાં. એના નામ નિશાન મિટાવવા પર તુલેલા છે આપણે ત્યાં જે લોકો. આ વેદ મૂળક સંસ્કૃતિમાં જે વેદને માનનારા છે તેને જે ઈશ્વરને માનનારા છે, એમ 2 પ્રકારે લોકોને આસ્તિક કયા છે. અને ઈશ્વર અનંત કોટી બ્રહ્માંડમાં એક જ છે. એના લોકો વિભાગીકરણ કરવા બેઠેલા છે. સમજો, એટલે ભગવાનનો ઇન્ટેન્શન રૂટ કોઝમાં જવાનું કોઈ પણ વસ્તુના, એ તરત નહીં જવાય. એ પણ તમને કહું, રાતોરાત લંબી દાઢી નહીં થતી, એમાં સમય પકડે. અને હું તમને હજુ પણ કહું છું, એમાં તમે લોકો મારા કરતાં વધારે નસીબદાર છો. કારણ કે અમે લોકોએ તો પહેલાં મહેનત કરી. સમજો, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ. તમારે તો બેઠી મળે જ ખાવાની. અમને તો કોઈ કહેવાવાળું જ નહીં હતું. બધા એવી રીતે તમે કહ્યું, સાહેબ કહેતા હતા ને, બધા અલગ અલગ ગોળ ગોળ વાત કરે. બધા ગાય વજાડી વાજા. અમારે તો અમારી છોકરી બોલતી થઈ ગઈ, એને કંઈ ન આવડતો. ગાય વજાડી વાજા મગનભાઈ મહારાજા, એટલે બધા ગોળ ગોળ ફર્યા કરતા હતા. બધા અલગ અલગ જગ્યા પર જઈને બધા ગોળ ગોળ ફરતા હતા. મગનભાઈ મહારાજા એની આગળ જાય છે, ચપટી વગાડી જાય, પછી કોઈ પાછો ગાય વજાડી વાજા, આગળ જાય જ નહીં પેલો. બરાબર, તમે એ બાબતમાં ભાગ્યશાળી છો કે તમને એક જ જગ્યા પર બધી ખબર પડી જાય કે સંપ્રદાયનો મૂળ શું છે, ભગવાનનું ઇન્ટેન્શન શું છે, સંપ્રદાયની સ્થાપના શું કામ કરી. તો વેદ ધર્મ
સનાતન ધર્મ સત્શાસ્ત્રો જે મહારાજે કેમાં શિક્ષાપત્રીમાં કયા તે બધા વેદ મૂળક છે. પહેલો સત્શાસ્ત્રમાં પહેલું નામ 4 વેદનું લખેલું છે, સમજો. તો સનાતન સંસ્કૃતિ જોડે એનું અટેચમેન્ટ છે. કેવું અટેચમેન્ટ? ન છૂટે એવું અટેચમેન્ટ. અટેચમેન્ટ એટલે તમને ખબર ને, આમ એકદમ અપૃથક સિદ્ધ છે આ સંસ્કૃતિથી આ સંપ્રદાય. અને લોકો ન માનતા હતા એ સમય પર. સૌથી વધારે મને દુઃખ કાં રહે છે સમજો, 250 વર્ષ પહેલા જ્યારે લોકો ન માનતા હતા કે આ સંપ્રદાય વેદ મૂળક છે, ત્યારે આપણા પૂર્વજો એટલે આપણા સંતો, એમણે કેટલો પ્રયત્ન કર્યો અને સંપ્રદાયને વેદ મૂળક બનાવ્યો, બતાવ્યો. ને આજે પાછા 200 વર્ષ પછી અહીંયાના જ માણસો એવો પ્રયત્ન કરે છે, કેજરીની જેમ. સર્જિકલ સ્ટ્રાઇક ઉપર એને પ્રશ્ન કર્યો ને પછી બીજા પણ પ્રશ્ન કરતા થઈ ગયા દેશની બહારના લોકો. હવે એને કેવી રીતે મારે સીએમ કહેવો? જ્યાં રાજનીતિ ન કરવાની હોય તો ન કરવાની હોય. એટલી બધી તમારે આંતરિક દ્વેષ ન કરાય કે આખા દેશ ઉપર પ્રશ્ન લાગી જાય. લોકોને કઈ ફરક નહીં પડ્યો, પણ એ જરા પણ આમ ભાઈ હતા ને ડોટની જગ્યા પર, તો ડોટમાંથી બી ભૂસાઈ ગયા. એવું કામ ન થાય કે આખા દેશ ઉપર પ્રશ્ન ઊભો થઈ જાય. પર્સનલ તમારે કોઈની જોડે ગમે તે હોય, પણ એમાં આખા દેશ ઉપર પ્રશ્ન ઊભો કરી નાખ્યો. બરાબર, બધા પુરાવા માંગતા થઈ ગયા કે એણે માંગ્યો એટલે. બાકી જ્યાં સુધી એ ન બોલેલો, કોંગ્રેસ પણ પુરાવા નહીં માંગતી હતી, પણ એ બોલ્યો એટલે બધાને. પછી પાકિસ્તાને આજે કાલથી નવા આલાપ ચાલુ કર્યા. સરકી પહેલેથી જ કરે છે, કાલે કોન્ફિડન્સમાં આવી ગયા કેજરીને લીધે તો ભાઈ સર્જિકલ સ્ટ્રાઇક હુआ ही नहीं है. કેમ? ઘર કા ભેદી લંકા ઢાય. સમજો, આ ધંધો નહીં થાય કોઈ દિવસ. આપણાવાળા આ જ કામ કર્યું. વેદ મૂળક સંસ્કૃતિ બતાવવા માટે નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, સુખાનંદ સ્વામીએ જે પ્રયત્ન કર્યો, એને આપણે અત્યારે વેદથી દૂર ધકેલો તરફ આગળ વધી રહેલા છે. સમજો, આખા સંપ્રદાય ઉપર આ એ છે લાંછન છે સૌથી મોટું. વડોદરામાં મુક્તાનંદ સ્વામી આ વૈદિક સ્વીકાર્યો ને આ લોકો. તો કેટલી મહેનત પડી એમાં. એમણે તો કામ કર્યું એ સમજો, પણ એમને મહેનત કેટલી પડી એના માટે. નિત્યાનંદ સ્વામીને કેટલી મહેનત પડી. ગાળાઓ ભરી ભરીને શાસ્ત્રો લઈ જવા પડતા હતા. એમને એમ થોડું થાય છે. જો એક વાત તમને કહી દઉં, ભલા ચમરબંધી એવું કહે કે આવી જાઓ મારી જોડે શાસ્ત્રાર્થ કરવા. શાસ્ત્રાર્થ કરવો કંઈ ખાવાનો ખેલ નથી. શાસ્ત્ર કઈ પેલી કઈ નાની આટલી અપેક્ષિત કે ગાઈડ નથી કે એક પુસ્તક લઈને ગયા અને શાસ્ત્રાર્થ થઈ જાય. શાસ્ત્રાર્થ કરવા માટે તમને કેટલી બધી વસ્તુ પહેલાં મોઢે જોઈએ. હરજીવનદાસ શાસ્ત્રીજીની જેમ કે આ બધા પુરાવા આના તેના બધાના અર્થ સહિત લખી આપે તમને. કંઈ ખબર હોય તો તમે કરવાના ને, એમ કંઈ થાય વાય નહીં. શાસ્ત્રાર્થ એ ખાવાનો ખેલ છે. 10 વર્ષથી તમને ચાલે છે, તમને કેટલું યાદ રહી બોલો ને? ત્યાં વસ્તુ કયા શાસ્ત્રમાં છે ખબર હોવી તો ખબર હોવી, મોઢે હોવી જોઈએ. પછી તો અંદર પુરાવા માટે તો એ તરત જોઈને લખવી પડે ને. તો લખવાની વાત તો અલગ છે, તમને ટાઈમ મળે છે. સામે શાસ્ત્રાર્થ થાય ત્યારે તો બોલવાનું હોય, રજૂ કરવાનું હોય. તો પછી અને માણસ હવે બેઠા હોય, જ્યારે સભા બેઠી હોય ત્યારે કંઈ તમારે કંઈ પુસ્તક બધા ખાંડીને નહીં, ખોલીને નહીં જોવાના હોય. બધું મોઢે હોવું જોઈએ. પછી પેલાને પુરાવા પૂરતી ખાલી નકલો બતાવવાની હોય. સમજો, ને એમાં ઘણી બધી વાક ચાતુર્યતા પણ જોઈએ. એટલે મહારાજ તર્કશાસ્ત્રમાં નિષ્ણાત એવા નિત્યાનંદ સ્વામીને મોકલતા હતા કાયમ. એમની વાક ચાતુર્યતા બહુ સારી હતી. બરાબર, તો એમ કંઈ ખાવાનો ખેલ દોડો છે કે પણ સમજવા જેવી ને દુઃખદાયક બાબત શું છે કે જે લોકોએ મહેનત કરી, આજે આપણાવાળા જ કેજરી જેવું કામ કરે છે. સમજો, અમારું કંઈ બધું નવું જ છે ને જુદું જ છે. એકલા ઘનશ્યામ મહારાજની જ મૂર્તિ. અલા પછી લોકો જ તમને આપણાવાળા સનાતન સંસ્કૃતિવાળા જ નહીં માનશે, તો પછી કાં તમે પેલા લોકોને પકડવા જવાના છે? એની પાસે જવાના છે? સમજી ગયા ને તમે? આની પાસે જવાના જ તમે. આ એવા છે. આ સ્વામિનારાયણના કટ્ટરપંથી છે. આપણા વાળા IAS છે બધા. બરાબર, પણ આ જ છે એમને. હા, એ આવું ખોટી વાત છે આ બધી. એ બધામાં પડતા નહીં, મોક્ષ બગાડશો. સંપ્રદાયમાં જે ભગવાન એને નંદ સંતોએ મહેનત કરી છે એના તમે દ્રોહીને દ્વેષી થાવ છો. આ શાસ્ત્રો મૂળ વાંચો. ભુજના સંતો બચારા કેટલી મહેનત કરે છે કે મૂળ શાસ્ત્રો વાંચો, મૂળ શાસ્ત્ર વાંચો. હરજીવનદાસ શાસ્ત્રીએ કેટલી મહેનત કરી છે. આ લોકોને કંઈ ખબર પડે નહીં, એને ઓળખાય. અરે એના શાસ્ત્રો જ 90% લોકોને સમજ પડતા. અને પછી કે એને આમ ને એને ઉપાસના. અરે ભાઈ, તને ખબર તો પડતી નહીં, તું માથાકૂટ કરે છે. એમના શાસ્ત્રો પહેલાં તું સમજ તો ખરો. એ માણસને સમજી તો પહેલાં લે.
એમના કરેલા શાસ્ત્રોએ પ્રકાશન જે કરેલા જે શાસ્ત્રો મૂળ શાસ્ત્રો છે એ એણે થોડા એના ઘરમાં બનાવેલા છે કે એના ઘરના શાસ્ત્રો જે આ સત્સંગી છે એના ઘર એમણે પ્રકાશન કર્યું. શાસ્ત્રની રચના તો સદાનંદ સ્વામીએ કરેલી છે ને એણે કઈ મૂળ શાસ્ત્ર જોડે ચેડા કર્યો એવું તો તું બોલે. એ તો 90% સંપ્રદાયમાં એના શાસ્ત્રો ચાલે છે અત્યારે પણ. એમના સિવાય પ્રકાશન કેટલાય કર્યા. આ બધા હમણાં આધુનિક છે તો બધા આ તે આમ તેમ કરીને બધું છેલ્લે તો એક છે ને ઓરિજિનલ તો સમજો. એટલે વેદ મૂળક સંસ્કૃતિથી આપણે જોડવાનો પ્રયાસથી વેદ મૂળક સંસ્કૃતિનો એક આંટો જ છે સંપ્રદાય. બરાબર. ચાલો, શાસ્ત્ર શબ્દથી સ્વતઃ શાસન કરનારો હોવાથી વેદ જાણવો, પુરાણાદિકની શાસનતા વેદ મૂળક જણાવી. વેદ અને પુરાણ જ આપણે ત્યાં મુખ્ય. શ્રીમદ ભાગવત પુરાણ આપણા 8 સત્શાસ્ત્રમાં, 4 વેદ આપણા 8 સત્શાસ્ત્રમાં, વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય, વ્યાસજીનું શાસ્ત્ર બાજુ, મહાભારત શું છે 5મો વેદ, ઇતિહાસ કયો, મહાભારતને વિશે શું, શ્રીમદ ભગવદ્ ગીતા, વિદુરજીએ કહેલી નીતિ, અને વાસુદેવ મહાત્મય. વાસુદેવ મહાત્મય પાછો કેમાં આવે? વિષ્ણુ સહસ્ત્રનામ. વિદુર નીતિ અને એ પણ એમાં જ છે, મહાભારતમાં જ છે. વિષ્ણુ સહસ્ત્રનામ અને વિદુર નીતિ પણ એમાં જ. અને આપણે કહ્યા હતા વાસુદેવ મહાત્મય, પુરાણ, સ્કંદ પુરાણ. પુરાણ બાજુ આવી ગયું. શું છે પુરાણ? કોને? વેદ મૂળક. એટલે પુરાણાદિક શાસન, પુરાણાદિકની શાસનતા વેદ મૂળક જાણવી. તો સ્કંદ પુરાણ, વિષ્ણુ ખંડ. સ્કંદ પુરાણના રચયિતા ખબર તમને કોણ છે? તે વ્યાસજી પોતે છે, કોઈ બીજું નથી. આ બધા વ્યાસજીના તો શાસ્ત્ર છે સંપ્રદાયના મુખ્ય. તો બધું કોરાણે મૂકવાની વાત કરો ને બધું તમારી બધી આ વાતો પેલી વાતો ફલાણું ને ઢીમકું ને હવે જબરજસ્તી કરે મારી જોડે. તમે વાતું કેમ નહીં માનો? મેં કહું હું શું કામ માનું? લે વેદ અને યાજ્ઞ વલ્ક ઋષિની સ્મૃતિ સિવાયના 6 તો વ્યાસમાં. વેદનો પણ વિભાગીકરણ તો ખેર એમાં જ કર્યું ને. એટલે એમને તમે વેદ ભગવાનની વાણી. હા, પરાવાણી છે ને. વ્યાસજીને પણ આપણે ત્યાં તો ભગવાન જ કહ્યા છે ને. એટલે તો બંનેને એક જ લાઈનમાં કહ્યા છે. સાંભળો, કા પૃથ્વી ઉપર પોતાના રૂપથી તથા વ્યાસાદિક રૂપથી, એક જ લાઈનમાં કહ્યા છે. એટલે વ્યાસજી પણ પોતે બનીને જ આવે છે. પોતે જ વ્યાસજી તો ભગવાનનો અવતાર કયો છે. એક શાસ્ત્ર રચવાની કળા લઈને આવે છે. કળા અવતાર કયો છે. કે સંપ્રદાય કઈ તમે હાવ કઈ રસ્તામાં મૂકી દે એવો કઈ છગનમગનનો સંપ્રદાય નથી કઈ આવ્યો કે મન ભાઈઓને પેલા કહે કે એને ઈચ્છા થઈ ગઈ ને રામાનંદ સ્વામીએ કઈ સંપ્રદાય ખોલી નાખ્યો ને શ્રીજી મહારાજને સોંપી દીધો. પેલા બાબા આદમની પેઢી હોય ને એવી રીતે કંઈક નારિયેળ ફોડને પેઢી ખુલી ગઈ. આખી એવું નથી કઈ. બરાબર. આની પાછળ કેટલા લોકોનો કેટલી મહેનત છે. બદ્રિકાશ્રમથી આ સભાથી આ શરૂ થયો સંપ્રદાય. હવે એનો એન્ડ કા આવશે તો ભગવાન જ જાણે. અત્યારે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. બધા મન ભાવે તેમ વર્તે છે તો એવું જ થાય ને. ચાલો, સદા ગમ શબ્દથી પંચરાત્ર શાસ્ત્ર જાણવું. જો પંચરાત્ર બીજું આવી ગયું. બરાબર. આ બધા શાસ્ત્રો તમે જોવો, સમજો. આ શાસ્ત્રો મૂળ શાસ્ત્રો છે. આની જોડે આપણે લેણ દેણ છે. આની જોડે આપણે લેવા દેવા છે. પેલો કઈ પંચરાત્રમાં કા સ્વામિનારાયણનો મુવાળો છે પાછો. એમ કે તારો બાપ કે એમને એમ કઈ વડતાલના વચનામૃતમાં 4 વેદ 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણે તો પૂરેપૂરો જ્ઞાની કહેવાય. સાંખ્ય, યોગ, પંચરાત્ર અને વેદાંત. તો એમ તારા બાપા એમને એમ કહેતા હોય. બાપા એટલે ભગવાન. એ એમને એમ કહેતા હોય કઈ તો પછી કઈ પંચરાત્રમાં અરે તો તારા કાકાએ તારા બાપાએ કહ્યું છે કે ભાઈ પૂરો જ્ઞાની કહેવાય. એક નહીં જઈ તો પાછો પાપ નીકળી જાય એટલે 75%, બીજો હોય તો 50% ને પછી 25%. ને કોઈને નહીં માનતો હોય તો આ લોકો જેવો હાવ અનગઢ. ચારે ચાંદને માને નહીં તો ભાઈ અનગઢ જ કહેવાય ને. તો પછી હું થોડો ત્યાં છું કઈ. હાલા 20 વર્ષ પહેલા મંડળની સ્થાપના કરી તો કઈ ઝઘડારું છે. હું ઝઘડારું છે. ઉંમર નાની ને સાચું બોલતા એટલે કઈ ઝઘડારું હોય માણસ? ખાલી ખપાવે. ખોટી વાત, આવ ખોટી બંડલ છાપ વાત. કેટલા જોડે ઝઘડો કર્યો, કેટલાને માર્યા. બધી શાસ્ત્રોની વાત છે તો એમાં કા કઈ ઝઘડારું છે. ને કોઈ નાનામાં નાનો છોકરો મને આવીને કઈ કહેતો હોય શાસ્ત્રની વાત તો એને પણ સ્વીકારવો પડે તમારે. શાસ્ત્રની વાત તો શાસ્ત્રની વાત છે ને. એ તો ધ્રુવજીને પ્રહલાદજીને નાની અવસ્થામાં ભગવાનની પ્રાપ્તિ થઈ ગયેલી. તો હું તમે એની જોડે પછી લડાઈ ઝઘડો કરવાના કે મને અહીં વરે ભગવાન નહીં મળ્યા ને એને 6 વર્ષ 12 વર્ષ મળી ગયા તો હું ઝઘડો કરવાનો એની જોડે? એના પૂર્વના સંસ્કાર જોવાના હોય ને કોઈના પણ. એમને એમ થોડું હોય કઈ. તો અહીંયા આવીને કોઈ છોકરો પણ આપણે કંઈક આલા આવીને શીખવાડીએ એટલે એને ના પાડી દેવાની. શાસ્ત્રોની વાત તો શાસ્ત્રોની વાત જ રહેવાની ભાઈ. એ કોઈ ગમે તે રૂપે આવીને કહીએ. બરાબર.
એટલે પંચરાત્ર છે શાસ્ત્ર છે એ જાણો. અર્થાત પ્રલયમાં વિલીન થયેલા વેદો સ્વયં ભગવાને અવતરીને પૂર્વે જેવા હતા તેવા જ પ્રકાશ કર્યા છે. સમજો. હવે આ પેલા લોકો બારવાળા નાસ્તિકો વેદ આવ્યા ને તો 4000 5000 વર્ષ થયા, 6000 વર્ષ થયા. એટલે આ સંસ્કૃતિ 5000 6000 વર્ષ જૂની છે. ઓય તારા કાકાને કઈ ખબર પડે નહીં ને હું બોલ બોલ કરે. વેદો તો કાયમ માટે આવતા જ રહી છે. વેદ અનાદિ છે. એ તો સૃષ્ટિ થાય ત્યારે ભગવાન પોતે વેદો પાછા પોતે લાવે છે ને આપે છે બ્રહ્માજીને. વેદની કોઈ તિથિ કે વાર કે એવું કંઈ મળતું નથી શાસ્ત્રોમાં કે ભાઈ વેદ ક્યારે ઉત્પન્ન થયા. બરાબર. ચાલો, તેવા ને તેવા જ પ્રકાશ કર્યા છે. એટલે એમાં કોઈ ખામી કે એવું પણ નથી. દર યુગમાં ભગવાન એટલા ને એટલા જ લાવે છે. તો આ બધા અધર્મીઓ રીતે વેદ ઉપર એટેક કરે છે, વર્ષોથી અનાધિકારથી કરે છે. તો અત્યારે પણ કરે છે. ત્યારે પણ એ વેદોને ચેલેન્જ કરનારા હતા. ચેલેન્જ નહીં થાય તો પછી સળગાવી મૂકે, બાળી મૂકે, એવું કરતા હતા. અત્યારે પણ કરે છે. એમાં કંઈ નવું કંઈ નથી. સમજો. મને કંઈ આમાં નવું નહીં લાગતું. એના એ જ લોકો બીજા રૂપથી આવે છે. કેપી કોમર્સના એક સત્યશોધક સભાવાળા રેશનલિસ્ટ આવી રીતે જ આવેલા. મેં કહું તમારા નામ બદલાઈ ગયા છે ને રૂપ બદલાઈ ગયા છે. તમે વ્યક્તિ તો એકના એક જ છો. એટલે તું મને રાક્ષસ કહી છે, શિશુપાલને કંસ જોડે સરખાવે મને કહી તું. હું તમારું કામ એવું છે, તમને નહીં કહેતો. એ લોકો પણ ભગવાન અને વેદ વિરુદ્ધ હતા અને તમે પણ અત્યારે અનફોર્ચ્યુનેટલી એવું જ કામ કરી રહેલા છો. એટલે સાહેબ તો ટેબલની પેલી બાજુથી સીધા આ બાજુ આવી ગયા. હું સાહેબ મારતા મારતા નહીં, હવે મારું ભણવાનું પૂરું થઈ ગયું સાહેબ. બરાબર. મને કંઈક શું ભણેલો છે, શું ભણેલો જ સાહેબ. બાજુની કોલેજનો વિદ્યાર્થી, સાયન્સનો વિદ્યાર્થી થઈને આ બધામાં કાંથી ફરી ગયો હતું એમ કે આપણા બાબરા બધા કરી નાખ્યા આમ તેમ ઈધો ફર એમ કે જે દેખાય એ જ માનવાનું. મેં કહું સાહેબ આપણા બાપા પણ કાં દેખાય મરી ગયો હોય તો પણ આપણે માનીએ છીએ ને. ઘરે ફોટો પણ લગાવીએ છીએ અને શ્રાદ્ધ બાદ પણ કરું છું. તો સાહેબ તમે કરતા હોય કે હું શ્રાદ્ધ કરું છું, હું કંઈ અસુર નથી એમ કંઈ, હું શ્રાદ્ધ કરું છું હજુ પણ. એટલો બધો અકળાય મારી પડે ભાઈ. તો સાહેબ તમે શ્રાદ્ધ કરો શું કામ કરો? એ કા કોને જાય છે આ બધી માથાકૂટ શું કામ કરો? વૈદિક પરંપરા સાહેબ. તમે નહીં માનતા એવું કાં કેવું? તમે માનો જ છો, તમે સ્વીકારતા નથી. નાની ઉંમરમાં બધું બહુ શીખવાડી દીધું. બરાબર. બાવાનો બહુ સંગ કરતો લાગે દાઢીવાળા મને કહે સાહેબ હું જ દાઢી રાખું એવું છું અત્યારે. કે હું તો પહેલાં એવું જ સમજતો હતો નારાયણ મુનિ તો મંડળ એટલે કોઈ દાઢીવાળા આવશે બધા. આ તો બધા લબડ મુછિયા નીકળ્યા આવ એમ કે બહુ જમ્પિંગ ક્વેશ્ચન કરે તું મને અકળાવી રહેલો જ તું મને કે. હું સાહેબ તમે મેં કહું એ તો હું જ્યાં જાઉં ત્યાં અકળામણ થાય જ છે. મારો જન્મ થયેલો મારા બાપા અકળાઈ ગયા, અત્યારે બહુ અકળાઈ કાકા આવી ગયો મારે ત્યાં. બરાબર. હું શિશુપાલ નથી, હિરણ્ય કશુપી નથી એમ કહી કે હું કંઈ દ્રોહી નથી, આમ છે તેમ છે. હું સત્ય શોધું છું. હું સાહેબ સત્યને શોધવાની જરૂર જ નહીં. સત્ય તો આપણી જોડે જ રહેલું છે. હવે કંઈ શોધવા જવાની એને જરૂર નથી. મેં આપણી જોડે જ છે સાહેબ. શાંતિથી બેસો, મળી જશે સત્ય. અકળાઈ ગયા સાહેબ. અકળાઈ જાય માણસ ક્યારે? જ્યારે પોતે જૂઠું બોલતો હોય કે આ પોતે સત્ય સુધી પહોંચ્યો નહીં તો અકળાઈ જાય. બાબુભાઈ દેસાઈ અંગ્રેજીના બહુ મોટા વિદ્વાન માણસ. બરાબર. સત્ય સુધી અરે અહીંયાના જ દેસાઈ આપણા અહીંયા સાઉથ ગુજરાતના બાબુભાઈ વાઘાણી છે. એમના ખાસ મિત્ર તમને કહી દઉં, રમણભાઈ પાઠક બ્રાહ્મણ. કોલમ લખે તે પેલી એક કોઈ ન્યૂઝપેપરમાં કોલમ લખે છે. હા એ કોલમ લખે છે. એ એમના ખાસ એમણે મોકલેલો લેટર મોકલેલો આપણા ઉપર. એક સુરતમાં નવું મંડળ છે બાબુભાઈએ. પછી રમણભાઈએ આપણા વિશે એની કોલમને વિશે ઉલ્લેખ પણ કરેલો. નવા છોકરાઓ આમ છે ને તેમ છે ને ફલાણા ઇનડાયરેક્ટલી કરેલો, નામ નહીં લખેલું. રમણભાઈને પણ આપણે એક લેટર મોકલેલો. બ્રાહ્મણનો અર્થ શું થાય, બ્રાહ્મણનું કામ શું છે, તો તમે શું કામ કરી રહ્યા છો એમ કરી. રમણભાઈએ પછી લખવાનું બંધ કરી નાખ્યું આપણા વિરુદ્ધમાં અને સમજાવ્યું કે તમારી જવાબદારી શું છે. બ્રહ્મ તત્વને ઓળખાવાની તમારી જવાબદારી. કોઈ જગ્યા પર બ્રહ્મ તત્વનું ખંડન થાય તો તમારે સમાજમાં આગળ રહીને ઊભા થવું પડે. તમે બ્રાહ્મણ છો એમ કરી ભાઈને જરા ઉચકા. તરત બીજા લેખમાં બધું બંધ આપણું. ના પાડી દીધી એને પછી નહીં. એ લોકો ખોટું નહીં કરતા, બરાબર ચાલે છે. બધો જે વાદળ હતું તો બધું શાંત થઈ ગયું. પેલા લોકો એ ભાઈને ચડાવતા હતા આપણી વિરુદ્ધમાં લખવા માટે પેપરોમાં. પહેલી વખત લખ્યું એમણે, પછી બંધ કરી નાખ્યું. એને ખબર પડી ગઈ આ લબરમુછિયા ગમે તે માર્ગના નથી, સીધી રીતે જાય છે. શાસ્ત્રની વાત કરો તો એટલે ઢીલો જ પડી જાય. મેં કહું તમારી જવાબદારી બને જા કે ભગવાન અને ભગવાનના જે એમ કહી કે સ્થાપેલા અને બીજા જે મોટા મોટા આપણા સનાતન સંસ્કૃતિના જે કોઈ આચાર્યો
અને વિદ્વાન ઋષિમુનિઓ એમણે જે શાસ્ત્રોનો પ્રચાર પ્રસાર કર્યો અને એમાં જે બ્રહ્મ તત્વનું નિરૂપણ કર્યું એને તમારે ચલાવવાનું છે. નકો આ અમારું દુર્ભાગ્ય છે કે અમારે આ ઉંમરમાં ચલાવવું પડે છે. તમારી જોડે લડવા માટે અમે તૈયાર જ નથી, અમારી તો ઉંમર બહુ નાની છે, પણ આ અમારું દુર્ભાગ્ય છે એમ કરીને એક લેટર ચિઠ્ઠી લખી આપીએ ભાઈને. એને લાગી આવી વાત, આ લોકોની વાત સાચી છે, બંધ કરી દીધું એ લખવાનું. એક જ એપિસોડમાં એનું આવેલું આપણી વિરુદ્ધમાં, રવિવારની એક કોલમમાં આવેલું, પછી બંધ કરી દીધું. બરાબર. વસ્તુ પરિસ્થિતિ શું છે કે આજે જે બહારના લોકો જોડે આપણે વાત કરવી પડતી હતી એવી હાલત અંદર થઈ ગઈ. ચાલો. અને તે સમયમાં વ્યાસાદિક રૂપે કરીને પુરાણાદિક પ્રવર્તાવ્યા છે. આવી ગયું તે સમયમાં, એટલે જ્યારે જ્યારે સમય હોય અને પુરાણ આદિકની રચના કરવાની હોય ત્યારે ભગવાન પોતે વ્યાસાદિક રૂપે પોતે આવે છે અને પુરાણોને પ્રવર્તાવે છે. સત્સંગી જીવનની આટલી બધી કથા થાય તો લોકોને આ બધું દેખાતું જ નથી કથા કરવા માટે. તો સત્સંગી જીવન આપણે વાંચીએ જ ને. મેં કોઈ દિવસ કોઈ કથામાં સત્સંગી જીવનમાં આ બધું સાંભળ્યું જ નહીં. અરે ઘણી વસ્તુ તો મને નવાઈ લાગે છે કે આ બધું આમાં છે, કારણ કે મેં સત્સંગી જીવન વાંચેલું એ વાતને તો ઘણો સમય થઈ ગયો છે. અને આમાં પેલું બોર્ડ પર લખીએ ત્યારે બધું જ છે સત્સંગી જીવન. એમ કે કોઈ દાડો આવ્યા નથી, કોઈ દાડો એવું કઈ છે જ નહીં બાજુ. આ પહેલી વાર જ આવ્યા છે. જે સત્સંગી જીવનમાં તપ કર્યું, આયુષના 50 વર્ષ તપ કર્યું ત્યારે આવ્યા. એવું કઈ નહીં લખ્યું. એ બધી વાત સત્સંગી જીવનમાં પેલું વાતુના પ્રમાણ આપે. બોલો કેવી હાલત છે. પેલો દોડતો માણસ હોય ને એને લંગડો ટેકો આપે એવી વાત છે. દોડતા માણસ ને પેલો લંગડો માણસ કે ને તું દોડ નહીં, હું તને ટેકો આપીશ. પેલો કોઈ તું મને હું ટેકો આપવાનો, તારા ઉપર પેલા શાસ્ત્ર ના વાંચતા હોય ને એ માની લે. પછી આપણે અમે દલીલો. એક વાત તમને કહું, આ ગ્રંથને બીજા કોઈના સડેલા બાંબુના ટેકાની જરૂર છે ખરી? આ ગ્રંથ પોતે બહુ મોટું પ્રમાણ છે સંપ્રદાય, સમજો. આમાં બધું જ છે. આને કોઈના ટેકાની જરૂર નહીં. બધા સડેલા બાંબુના ટેકા જેવી વાત કર્યા કરે કાયમ. પેલા ભગવાને ગોવર્ધન નાથકી જેમ કરીને ગોવર્ધન ના ઉચકેલો ને પેલા બધા એના મિત્રો નહીં કહેતા હતા કનૈયા તું તારો હાથ દુખી ગયો હશે, આ જરા એમ કે આરામ રિલેક્સ થઈ જાય અને આંગળી ખસેડી લે. ભગવાન કે આ બધા તમારા સડેલા બાંબુના ટેકા, એ બધા લાકડીના સડેલા બાંબુ જ કહેવાય ને. તો એ લોકોના ટેકા પર કઈ ગોવર્ધન ઉચકાય આટલો મોટો? તો એ બધાને એમ થયું કે આપણે ટેકો આપ્યો એટલે ઉચકાયો. અરે ભાઈ તું યાર રહેવા દે ને યાર. ભગવાન કહે કે આ લોકોને જરા માનનો પેલો અંકુર ફૂટેલો છે. હું મિત્રાચારી રાખે ને એટલે એવું થાય. ભગવાન બધા જોડે મિત્રાચારી હતી ને એટલે ભગવાનને પેલા બધા હજુ સામાન્ય સમજતા હતા. ભગવાને જરા આમ તચડી આંગળીને જરા આમ કરીને એટલે પેલા બધા બાંબુ બધા તને દોલે મેરા મન દોલે થઈ ગયા. પછી કે કનૈયા આ તો એમ કે ગબડી ભરવાનું એવું લાગે. ભગવાન કે કઈ ભાઈ તું રહેવા દે ને. બરાબર. એમ આ શાસ્ત્ર પોતે સ્વતઃ પ્રમાણ છે. એની અંદર એની જ્યારે કથા કરે ત્યારે બીજી કોઈ વાત તો પહેલાં 7 દિવસની ને 9 દિવસની ને 15 દિવસની કથા ચાલતી હોય, એમાં બીજા બધા પ્રમાણ આપવાનો સમય જ કાઢી મળે તમને. અને તમે આપો તો પણ પ્રમાણ કોઈ મહારાજે જે સત્શાસ્ત્ર કહ્યા એના આપો ને. બધી આલતુ ફાલતુ વાતોના શું પ્રમાણ આપો જેની કોઈ આમાં કોઈ ઉલ્લેખ જ નહીં. સંપ્રદાયના કોઈ ગ્રંથોમાં એનો ઉલ્લેખ જ નહીં. એને શાસ્ત્ર તરીકે તમે માની જ કેવી રીતે શકો જેનો સંપ્રદાયના કોઈ ગ્રંથમાં ઉલ્લેખ નથી? શિક્ષાપત્રીમાં મહારાજે સત્શાસ્ત્ર તરીકે કોઈ પણ વાતો સ્વીકારવાની લખી છે? સત્સંગી જીવનમાં તમે અત્યાર સુધી માહિતી લખેલી છે? વચનામૃતમાં લખી છે ભગવાને કોઈ જગ્યા પર કે આ વાતો જે છે તે આવી છે, અમારા શાસ્ત્ર છે? પછી તમે એના પ્રમાણ કેવી રીતે આપો? સમજો તો ખરા, કંઈક તો સમજો. એટલે આ તો એક જાતનો સ્ટન્ટ છે, સંપ્રદાયના લોકોને ઓઠા ભણાવવાનો સ્ટન્ટ છે. અને આમાં ભગવાનના સૌથી મોટા લોકો દ્રોહી જાય છે. વેદ મૂળક સંસ્કૃતિની અંદર જે સંપ્રદાય છે એને વેદ મૂળક સંસ્કૃતિથી દૂર લઈ જાય છે. એટલે જરા જાગી જજો મારા ભાઈ. શ્રીપતિમ શ્રીધરમ સર્વ